જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। આ સિરીઝ, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે। ચાલો આજનો ટોપિક અને આજનો વિડીયો એટલે અત્યાર સુધીનો બેસ્ટ વિડીયો। આજે છે 60 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સનો। આજે છે ચાલો એમાં આજે પૂર્ણ ભવિષ્યકાળ છે। વિડીયોના અંતે 9 કાર્ડ, આજે 9મો કાર્ડ છે કાર્ડ સિરીઝમાં। આ 9 કાર્ડના હકાર નકાર પ્રશ્નાર્થ વિડીયોના અંતે તમને જોરદાર રીતે આવડી જશે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। 20 મે સુધીમાં આપણા યુટ્યુબ ચેનલ ઉપર 50K થઈ જશે આ સિરીઝ પૂરી થાય ત્યાં સુધીમાં। એટલે 100 કરતાં વધારે પેજની ગ્રામરની પીડીએફ ફાઇલ બુક, પીડીએફ ફાઇલ ફ્રી। 13 જેટલા વોટ્સઅપમાં ગ્રુપ બની ગયા છે અને બધામાં 1000 લોકો છે। દરેક વ્યક્તિ તમે સબસ્ક્રાઈબ કરો ને તોય 5 મિનિટમાં થઈ જાય, પણ આપણી પાસે હજી ઘણા બધા દિવસ છે, 15 જેટલા દિવસ બાકી છે। 5 ગ્રુપમાં શેર કરી નાખો, 5 ગ્રુપમાં શેર કરી નાખજો, 5 સબસ્ક્રાઈબર કરાવજો। આપ સાથે તો ફિર ક્યાં બાત હે। પૂર્ણ ભવિષ્યકાળ, હકાર નકાર પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એના નામમાં જ વ્યાખ્યા છે પૂર્ણ ભવિષ્યકાળ, ભવિષ્યમાં પૂરું। ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એને કહેવાય પૂર્ણ ભવિષ્યકાળ। એ પહેલાં યાદ રાખજો મિત્રો, સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય અને પૂર્ણ ભવિષ્ય, આમાં ફેર શું? સાદો ભવિષ્ય એટલે બસ ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે। સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળું રૂપ અને V5 S અથવા ES વાળું રૂપ। ચાલુ ભવિષ્ય એમાં આવે છે વિલ બી પ્લસ ક્રિયાપદને ING, ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે। અને પૂર્ણ ભવિષ્ય એટલે વિલ હેવ પ્લસ V3, ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે। જસ્ટ એક્ઝામ્પલ, હું અંગ્રેજી શીખીશ। ચાલો જસ્ટ એક્ઝામ્પલ, સિમ્પલ વાક્ય લે, જસ્ટ એક્ઝામ્પલ। ચાલો, હું ક્રિકેટ રમીશ, ભવિષ્યમાં હું ક્રિકેટ રમીશ। આઈ વિલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમતો હોઈશ અથવા હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ, ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે। આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ। અને પૂર્ણ ભવિષ્ય એટલે મેં એક ક્રિકેટ રમી લીધું હશે, ભવિષ્યમાં મારી ક્રિયા પૂરી થઈ ગઈ હશે। તમને અંગ્રેજી આવડી ગયું હશે, તમે અંગ્રેજીમાં બોલી લીધું હશે, તમે મારા ઘરે આવી ગયા હશો, મેં એક ક્રિકેટ રમી લીધું હશે। આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ। ચાલો, પૂર્ણ ભવિષ્ય એ પહેલાં ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને ING આવે, પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને V3 આવે, પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3, વિલ હેવ પ્લસ V3। આજે આપણે જોવાનું છે વિલ હેવ પ્લસ V3 પૂર્ણ ભવિષ્યકાળ। કોઈ પણ કરતા હોય આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એક વચન બહુવચન હાગમટે સહપરિવાર બધાયમાં વિલ હેવ પ્લસ V3। નકાર વાક્યમાં વિલ પછી નોટ મૂકી દો, ખેલ ખતમ। પ્રશ્નાર્થમાં વિલને આગળ લઈ લ્યો, ખેલ ખતમ। WHમાં W શબ્દ આગળ આવે। વિડીયોના અંતે 9 કાર્ડ રિવાઇઝ ફટાફટ જોઈશું આપણે। ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ ગઈ હશે, અમે સાંજ સુધીમાં ત્યાં પહોંચી ગયા હશું। એ પહેલાં પૂર્ણ ભવિષ્યકાળમાં સમય આવે છે અને બાય પ્લસ સમય એટલે સમય મર્યાદા દર્શાવે। આવતીકાલ સુધીમાં બાય ટુમોરો, સાંજ સુધીમાં બાય ઇવનિંગ, સવાર સુધીમાં બાય મોર્નિંગ, 2 વાગ્યા સુધીમાં બાય 2 o'clock અથવા 2 PM, બરાબર? ચાલો, અમે સાંજ સુધીમાં ત્યાં પહોંચી ગયા હશું। વી વિલ હેવ, પહોંચવું એટલે V3, રીચડ ત્યાં એટલે ધેર, સાંજ સુધીમાં બાય ઇવનિંગ, બાય પ્લસ સમય માત્ર ને માત્ર પૂર્ણ ભવિષ્યકાળમાં આવે છે। અમે બધાએ અંગ્રેજીમાં બોલી લીધું હશે, અમે એટલે માફ કરજો, અમે બધા તો વી ઓલ વિલ હેવ સ્પીક સ્પોક અને સ્પોકન ઇન ઇંગ્લિશ।
તેણીએ ચા બનાવી લીધી હશે. સી વિલ હેવ મેડ ટી. તેઓ બધાએ રવિવાર સુધીમાં મૂવી જોઈ લીધું હશે. ધે ઓલ વિલ હેવ વોચ્ડ અ મૂવી રવિવાર સુધીમાં બાય સન્ડે. આવતા અઠવાડિયા સુધીમાં મેં તમને રૂપિયા આપી દીધા હશે. આઈ વિલ હેવ ગિવન મની આઈ વિલ હેવ ગિવન યુ મની બાય નેક્સ્ટ વીક. તમે અંગ્રેજીમાં લખી લીધું હશે. તમે એટલે યુ વિલ હેવ રોટ અને રિટર્ન ઇન ઇંગ્લિશ. યુ વિલ હેવ રિટર્ન ઇન ઇંગ્લિશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. તમે અંગ્રેજીમાં લખી લીધું હશે યુ વિલ હેવ રિટર્ન. નવે નવું કાર્ડ હકાર નકાર પ્રશ્નાર્થ. તમે જુઓ તો ખરા ટ્રીક સાથે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તેણીએ ગીત ગાઈ લીધું હશે. આમ હોત ને તેણી ગીત ગાશે. સી વિલ સિંગ અ સોંગ. તેણી ગીત ગાઈ રહી હશે. સી વિલ બી સિંગિંગ અ સોંગ. તેણીએ ગીત ગાઈ લીધું હશે. ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3 સિંગ સેંગ અને સંગ. મેં 2 દિવસ સુધીમાં પુસ્તક વાંચી લીધું હશે. આઈ વિલ હેવ રીડનું V3 રીડ રેડ અ બુક. 2 દિવસ સુધીમાં બાય 2 days. તેને પત્ર લખી લીધો હશે. હી વિલ હેવ રોટ અને રિટર્ન અ લેટર. પરેશે ક્રિકેટ રમી લીધું હશે. પરેશ વિલ હેવ પ્લેડ ક્રિકેટ. મેં તમને અંગ્રેજી શીખડાવી દીધું હશે. આઈ વિલ હેવ જો લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું. ટીચનું V3 ટોટ. આઈ વિલ હેવ ટોટ યુ ઇંગ્લિશ. અમે બધાએ વાત કરી લીધી હશે. અમે બધા આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ. હંમેશા વિલ હેવ પ્લસ V3 વિલ હેવ. વાત કરવી એટલે ટોકનું V3 ટોકડ. ચાલો તમે જુઓ તો ખરા આવડે કેમ નહીં. ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ ગઈ હશે. નકાર વાક્યમાં વિલ પછી નોટ પછી હેવ V3. V1 એટલે મૂળ ક્રિયાપદ. V2 ભૂતકાળનું રૂપ. V3 ભૂત કૃદંતનું રૂપ. V4 ING વાળું રૂપ. V5 S અથવા ES વાળું રૂપ. પેલો છોકરો ધેટ બોય વિલ હેવ કામ કરી લીધું હશે. કામ કરવું એટલે વર્કનું V3 વર્કડ. મેં મારા મિત્રને બોલાવી લીધો હશે. મેં એટલે આઈ વિલ હેવ બોલાવવું એટલે કોલનું કોલ્ડ. મારા મિત્રો માય ફ્રેન્ડ્સ. અમે બધાએ નવું વિચારી લીધું હશે. અમે બધા આપણે બધા વી ઓલ વિલ હેવ થિંકનું ભૂતકાળનું V3 થિંક થોટ ન્યૂ. મારા મમ્મીએ અમારા માટે ચા બનાવી લીધી હશે. મારા મમ્મી માય મધર વિલ હેવ મેડ ટી. માટે એટલે ફોર જો પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ હોય તો ક્રિયાપદને ING લાગે. તેણીએ મદદ કરી લીધી હશે. તેણી એટલે સી વિલ હેવ મદદ કરવી એટલે હેલ્પનું હેલ્પડ. તેણીએ નવો મોબાઈલ ખરીદી લીધો હશે નહીં અથવા તેણીએ નવો મોબાઈલ ખરીદી લીધો નહીં હોય. નકારમાં વિલ પછી નોટ મૂકી દો. સી વિલ નોટ હેવ ખરીદવું એટલે બાય એનું V3 બાય બોટ ન્યૂ મોબાઈલ. તેઓ ત્યાં પહોંચી ગયા નહીં હોય. ધે વિલ નોટ હેવ V3 રીચનું રીચડ ત્યાં એટલે ધેર. તેઓ બધાએ મૂવી જોઈ લીધી નહીં હોય. તેઓ બધા ધે ઓલ
વિલ નોટ હેવ, જોવું એટલે વોચનું, વોચડ અ મૂવી. તેણીએ ભજીયા બનાવી લીધા હશે નહીં, તેણીએ ભજીયા બનાવી લીધા નહીં હોય. તેણી એટલે સી, હંમેશા વિલ, પછી નોટ, હેવ, બનાવવું એટલે મેકનું વિથરી, મેડ, ભજીયા એટલે ફ્રીટર્સ. તેને તેનું લેસન પૂરું કરી લીધું હશે નહીં. છોકરા માટે હી વિલ નોટ હેવ, પૂર્ણ કરવું એટલે ફિનિશનું, ફિનિશ્ડ હીઝ હોમવર્ક, હીઝ હોમવર્ક. ચાલો, અમે તેને મદદ કરી લીધી હશે નહીં. અમે તેને મદદ કરી લીધી હશે નહીં. વી વિલ નોટ હેવ, મદદ કરવી એટલે હેલ્પનું વિથરી, હેલ્પડ, અને હિમ, છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે હર. મારા મિત્રએ રૂપિયા ચૂકવી દીધા નહીં હોય. મારો મિત્ર, માય ફ્રેન્ડ, વિલ નોટ હેવ, ચૂકવવું એટલે પેનું, પેડ, વિથરી, રૂપિયા એટલે મની. તેઓએ કામ કરી લીધું નહીં હોય. તેઓ એટલે ધે વિલ નોટ હેવ, કામ કરવું એટલે વર્કનું વિથરી, વર્કડ. ચાલો, તેણીએ મને મેસેજ મોકલી દીધો હશે નહીં અને પરેશે પત્ર લખી લીધો હશે નહીં. આ બંને તમે નીચે હોમવર્કમાં કરી નાખજો. વિડીયો આખો સંપૂર્ણ જોઈ લ્યો, પછી ફેરથી આ બેનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. પ્રશ્નાર્થ વાક્યમાં વિલ ક્યાં આવી જાય? આગળ આવી જાય. પછી કરતા હેવ, વિથરી, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ. શું તેઓ બધાએ ખાઈ લીધું હશે? વિલ, તેઓ બધા. ધે ઓલ, હેવ, ખાવું એટલે ઈટ, એટ અને ઈટન. શું તમે આવતા મહિના સુધીમાં અંગ્રેજી શીખી લીધું હશે? વિલ, તમે એટલે યુ. હેવ, શીખવું એટલે લર્નનું વિથરી, લર્ન્ટ, અને ઈડી પણ લાગે, લર્ન. શું? અંગ્રેજી. આવતા મહિના સુધીમાં, બાય નેક્સ્ટ મંથ. શું તમારા પપ્પાએ છાપું વાંચી લીધું હશે? વિલ, તમારા પપ્પા. યોર ફાધર. હેવ, વાંચવું એટલે રીડ, રેડ, અને રેડ ન્યૂઝપેપર. શું તેણીએ ગાડી ચલાવી લીધી હશે? વિલ, પછી કરતામાં તેણી એટલે સી, હંમેશા હેવ, ચલાવવું એટલે ડ્રાઈવ, ડ્રોવ, અને ડ્રીવન કાર. શું તે ત્યાં પહોંચી ગયો હશે? વિલ, છોકરા માટે હી એટલે તે, હંમેશા હેવ, પહોંચવું એટલે રીચનું, રીચડ, ત્યાં એટલે ધેર. શું તમે ચા પી લીધી હશે? વિલ, તમે એટલે યુ, હંમેશા હેવ, પીવું એટલે ડ્રિંક, ડ્રેન્ક, અને ડ્રંક, ચા એટલે ટી, ચા એટલે ટી. ચાલો, શું તમે બધાએ મૂવી જોઈ લીધી હશે અને શું તમે નવી ગાડી ખરીદી લીધી હશે? આ બંને બે વાક્ય હતા નકારના, આ બે પ્રશ્નાર્થના. તમે નીચે કોમેન્ટ કરી નાખજો. એ અંતે કરજે, આખો વિડીયો જોઈ લ્યો, પછી જે તમને હોમવર્કમાં આપું છું એ તમે નીચે કોમેન્ટ કરી નાખજો. આ બે વાક્યનું તમે નીચે કોમેન્ટ કરી નાખજો. શું તમે બધાએ મૂવી જોઈ લીધી હશે? શું તમે નવી ગાડી ખરીદી લીધી હશે? ચાલો, હવે છે પ્રશ્નાર્થ નકાર. પ્રશ્નાર્થ નકાર કરતા પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. શું તમે ત્યાં પહોંચી ગયા હશો નહીં? શું તમે ત્યાં પહોંચી ગયા નહીં હોય? વિલ યુ નોટ હેવ, પહોંચવું રીચનું, રીચડ, ત્યાં એટલે ધેર. શું તેણીએ ખાઈ લીધું નહીં હોય? વિલ સી નોટ હેવ, ઈટનું વિથરી, ઈટ, એટ, ઈટન. શું તમે પત્ર લખી લીધું નહીં હોય? વિલ યુ નોટ હેવ રાઇટ, રોટ, અને રિટર્ન લેટર.
શું તેને કામ કરી લીધું નહીં હોય? વિલ છોકરા માટે હી, છોકરી માટે સી. વિલ હી પછી હંમેશા નોટ. હેવ કામ કરવું એટલે વર્ક, વર્કડ, વર્કડ. ચાલો હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ, કોણ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે તમે જોઈ શકો છો 7567778020. 20 તારીખ સુધીમાં આ ટાસ્ક પહેલી વાર છે. નાનકડી એવી મારી હેલ્પ કરજો એટલે તમને બુક ફ્રી આવશે પહેલી વાર. કોણ ત્યાં આવી ગયું હશે? ચાલો કોણ એટલે હુ, વિલ, હેવ આવું એટલે કમ, કેમ અને વરી કમ. ત્યાં એટલે ધેર. કોણે કોણે અંગ્રેજી શીખી લીધું હશે? હુ ઓલ. વિલ હેવ શીખવું એટલે લર્નનું વિથરી લર્ન્ડ ને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. કોણે ચા પી લીધી હશે? હુ વિલ હેવ ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક ટી. કોણે કોણે મૂવી જોઈ લીધું હશે? હુ ઓલ. વિલ હેવ જોવું એટલે વોચ ઉપરથી વિતરી વોચડ મૂવી, મૂવી. ચાલો WH વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, હાઉ કેવી રીતે, કેમ, વાય શા માટે, વિચ એટલે કયો, કઈ, કયું પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું માલિકી માટે આવે, હાઉ મેની કેટલા, સંખ્યા માટે આવે, ગણી શકાય, હાઉ મચ એટલે કેટલું, ગણી શકાય નહીં, પ્રવાહી જથ્થા માટે આવે, હાઉ ફાર એટલે કેટલું દૂર, અંતર માટે આવે, હાઉ ઓફન કેટલી વાર. ચાલો તમે પેલે આવતું WH શબ્દ હંમેશા વિલ, પછી કરતા, હેવ વિથરી, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ. તમે શું ખરીદી લીધું હશે? શું એટલે વોટ, વિલ યુ હેવ બાય બોટ, બોટ. પાર્થે કોને બોલાવી લીધો હશે? પાર્થે કોને બોલાવી લીધો હશે? પાર્થે કોને બોલાવી લીધું હશે? ચાલો કોને એટલે હું, હંમેશા વિલ, પછી પાર્થ, હંમેશા હેવ, હવે વિથરી કોલ, કોલ્ડ, કોલ્ડ બોલાવવું એટલે વિથરી કોલ્ડ. તમે કેવી રીતે એટલે હાવ, કેવી રીતે ત્યાં પહોંચી ગયા હશો એટલે હાવ, હંમેશા વિલ, તમે એટલે યુ, પછી હેવ પહોંચવું એટલે રીચનું વિથરી રીચડ, ત્યાં એટલે ધેર. તેણીએ ક્યુ મૂવી એટલે વિચ મૂવી, ક્યુ મૂવી એટલે વિચ મૂવી. તેણીએ ક્યુ મૂવી જોઈ લીધું હશે? વિચ મૂવી. વિલ તેણી એટલે સી. હેવ જોવું એટલે વોચ ઉપરથી વોચડ. તમે કોની સાથે એટલે વિથ હુમ વાત કરી લીધી હશે? વિથ હુમ. વિલ યુ હેવ ટોકનું વિથરી ટોકડ. તમે બધાએ ક્રિકેટ ક્યાં રમી લીધું હશે? ક્યાં એટલે વેર. વિલ તમે બધા એટલે યુ ઓલ, હંમેશા હેવ, રમવું એટલે પ્લેનું વિથરી પ્લેડ અને ક્રિકેટ. સ્ટ્રક્ચર આવડે એટલે કરોડો વાક્ય ઢગલાબંધ આવડી જાય. તમે કોની સાથે અંગ્રેજીમાં બોલી લીધું હશે? કોની સાથે? વિથ હુમ, હંમેશા વિલ, તમે એટલે યુ હેવ, બોલવું એટલે સ્પીક, સ્પોક અને સ્પોકન, વાત કરતા હોય તો ટોકડ અંગ્રેજીમાં, ઇન ઇંગ્લિશ, ઇન ઇંગ્લિશ. ચાલો તેણીએ કોના માટે વસ્તુઓ ખરીદી લીધી હશે? તેણીએ કોના માટે વસ્તુઓ ખરીદી લીધી હશે? કોના માટે? તો ફોર હુમ, હંમેશા વિલ, તેણી એટલે સી, પછી હેવ ખરીદવું એટલે બાય, બોટ, બોટ વસ્તુઓ એટલે થિંગ્સ, આઇટમ્સ પણ ચાલે. તમારા પપ્પાએ કોના વિશે લખી લીધું હશે? કોના વિશે?
અબાઉટ હું હંમેશા વિલ. તમારા પપ્પા યોર ફાધર હંમેશા હેવ. લખવું એટલે રાઇટ, રોટ અને રિટર્ન. ચાલો વહાલા મિત્રો, તમે શું શીખી લીધું હશે અને તમે કોને કોને મદદ કરી લીધી હશે આ બંને વાક્ય તમે નીચે હોમવર્કમાં કરી નાખજો. 2 નકાર, 2 પ્રશ્નાર્થ અને 2 WH. 9 કાર્ડનો ખેલ ખતમ. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ. હવે તમે જુઓ, નવો કાર્ડનો ખેલ ખતમ. સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય, ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. સાદા કાળમાં મૂળ ક્રિયાપદ અથવા SES સાદો વર્તમાન કાળ. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ, ચાલુ કાળમાં ટુ બીના રૂપ, ટુ બીનું વર્તમાન કાળનું રૂપ. એમિઝાર ભૂતકાળનું રૂપ. વોઝવર ભવિષ્યનું રૂપ. આ ભવિષ્ય છે હો, ચાલુ ભવિષ્ય. વિલ બી ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ ક્રિયાપદની ING. ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ક્રિયાપદની ING. ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ક્રિયાપદની ING. પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને V3 આવે. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય આજે જોયું વિલ હેવ પ્લસ V3. 9 કાર્ડનો ખેલ ખતમ. અહીંયાથી તમે જોઈ લ્યો, પેલા 2 કાર્ડ સિવાય વિલ પછી નોટ, એમિઝાર પછી નોટ, વોઝવર પછી નોટ, વિલ પછી નોટ, હેવેસ પછી નોટ, હેડ પછી નોટ, વિલ પછી નોટ. એટલા 10 કાર્ડ આવડી જાય. ઉપર તમારે ખાસ જોવાનું છે, સાદા વર્તમાન કાળમાં ડુડસ, સાદા ભૂતકાળમાં ડીડ, પછી હંમેશા નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ. આમાં વિલ પછી નોટ અને મૂળ ક્રિયાપદ. નકારમાં વિલ, નોટ, મૂળ ક્રિયાપદ ત્રણેય સેમ જ છે. આગળ સહાયકારો ક્રિયાપદ ચેન્જ થઈ જાય. એક આવડે એટલે હકાર નકાર આવડી જાય. ચાલો હવે જોઈએ આપણે ટપુ. ચાલો ટપુ પત્ર લખીએ છીએ. ટપુ રાઇટ્સ અ લેટર. ટપુ પત્ર લખતો નથી. ટપુ ડુ નોટ રાઇટ અ લેટર. ટપુએ પત્ર લખ્યો. ટપુ રોટ અ લેટર. ટપુએ પત્ર ન લખ્યો. ટપુ ડીડ નોટ રાઇટ અ લેટર. ટપુ પત્ર લખશે. ટપુ વિલ રાઇટ અ લેટર. ટપુ પત્ર લખશે નહીં. ટપુ વિલ નોટ રાઇટ અ લેટર. ટપુ પત્ર લખી રહ્યો છે. ટપુ ઇઝ રાઇટિંગ અ લેટર. ટપુ પત્ર લખી રહ્યો નથી. ટપુ ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. ટપુ પત્ર લખી રહ્યો હતો. ટપુ વોઝ રાઇટિંગ અ લેટર. ટપુ પત્ર લખી રહ્યો ન હતો. ટપુ વોઝ નોટ રાઇટિંગ અ લેટર. ટપુ પત્ર લખી રહ્યો હશે. ટપુ વિલ બી રાઇટિંગ અ લેટર. ટપુ પત્ર લખી રહ્યો હશે નહીં. ટપુ વિલ નોટ બી રાઇટિંગ અ લેટર. ટપુએ પત્ર લખી લીધો છે. ટપુ હેઝ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો નથી. ટપુ હેઝ નોટ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો હતો. ટપુ હેડ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો ન હતો. ટપુ હેડ નોટ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો હશે. ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે. ટપુ વિલ હેવ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો હશે નહીં. ટપુ વિલ નોટ હેવ રિટન અ લેટર. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા SES. સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING. ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ING. ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ING. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 અને પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. 9 કાર્ડ. 9 કાર્ડનો ખેલ ખતમ. હકાર નકાર પ્રશ્નાર્થ. એક જ વાક્ય ઉપરથી તમે 27 વાક્ય બનાવી શકો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવવું, દિવસ રાત મહેનત કરીને મોડી રાત સુધી PDF ફાઇલ બનાવવું, 20 મે સુધીમાં 50K પ્લીઝ એકવાર કરાવી નાખો. 13 ગ્રુપના બધાય વ્યક્તિઓ એકવાર 5 સબસ્ક્રાઈબર કરાવો, 5 ગ્રુપમાં શેર કરાવો, એકવાર સપોર્ટ કરો પ્લીઝ. 50K થઈ જાય પછી તમે જુઓ. ગ્રામરની બુક મારે તમને ફ્રીમાં આપવી જ છે, પણ એના માટે પ્લીઝ એક નાનકડો ટાસ્ક હજી છે, એક નાનકડી મારી હેલ્પ છે. 100% તમે કરાવી નાખશો. 18 દિવસમાં હજી 15 દિવસ જેટલા બાકી છે. 20 મે સુધીમાં 50K થઈ જશે એટલે 100 કરતાં વધારે પેજની PDF ફાઇલ ગ્રામરની બુક, ગ્રામરની આખી બુક જ ફ્રી હો, ઇન્ડેક્સ સહિત જોરદારની બુક આવશે. તો 50K કરાવી નાખજો 20 મે સુધીમાં, એટલે PDF ફાઇલ ફ્રી. 13 ગ્રુપના દરેક ગ્રુપમાં 900 1000 લોકો હોય. 5 ગ્રુપમાં શેર કરો.
ઘરમાં લેલા બધાય ફોનમાંથી સબસ્ક્રાઈબ કરી લ્યો ચેનલને. તમારા માટે દિવસ રાત મહેનત કરું છું. PDF ફાઇલ ફ્રીમાં આપું છું. કોઈ પ્રકારનો ચાર્જ નથી. સપોર્ટ કરો. બધા ગ્રુપમાં શેર કરી નાખો. અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. 50 કે થઈ જશે એટલે PDF ફાઇલ ફ્રી. તમને વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો. આવતીકાલથી ચાલુ પૂર્ણ કળ. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. કારણ કે બંને પેજમાં જે પોસ્ટ આવે છે એ પોસ્ટમાં ઉચ્ચાર અને અર્થ આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આના કરતાં હેલું કંઈ છે જ નહીં. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.